રાતના 2 વાગ્યા હતા અને મને ઊંઘ નહોતી આવતી કારણ કે હું જે વ્યક્તિ વિશે સપનું જોતો હતો તે મારી બાજુમાં સૂતી હતી। મેં થોડી હિંમત કરીને મારો હાથ આગળ કર્યો તો ભાભી અચાનક જ હલવા લાગ્યા અને મેં મારો હાથ પાછો લઈ લીધો। હું ભાભીથી ડરવા લાગ્યો। ભાભી મને બોલે તો નહીં। ભાભીએ મારી સામે જોઈ પૂછ્યું, શું થયું? શું તમને ઊંઘ નહીં આવતી? મેં કહ્યું, ના, મને ઊંઘ નહીં આવતી। ભાભીએ કહ્યું, હવે સૂઈ જાઓ, રાત બહુ થઈ ગઈ છે। આટલું કહીને ભાભી ફરી સૂઈ ગયા। થોડી વાર પછી મને લાગ્યું કે ભાભી ગહેરી નીંદમાં સૂઈ ગયા છે। મારું નામ રાજ છે અને હું 25 વર્ષનો છું। 2 વર્ષ પહેલા આ ઘટના બની હતી જ્યારે હું જયપુરમાં એક બિલ્ડિંગમાં રૂમમાં રહેતો હતો અને જયપુરમાં જ કામ કરતો હતો। હું પહેલા માળે રહેતો અને સામેની જ બિલ્ડિંગમાં સરિતા નામની એક ભાભી ફ્લેટમાં રહેવા આવી હતી। તેમને એક નાની પુત્રી પણ હતી। જ્યારે મેં ભાભીને પહેલીવાર જોયા ત્યારે મને લાગતું ન હતું કે તે પરિણીત છે। મેં તેમને પહેલીવાર જોયા ત્યારથી જ મારું મન તેમના તરફ ખેંચાઈ ગયું હતું। ભાભી તેની પુત્રી સાથે એકલી રહેતી હતી અને તેમના પતિ મહિનામાં એકવાર આવતા હતા, એટલે હું સમજી ગયો કે ભાભીને પણ એવું કરવાનું મન થતું હશે। ભાભી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી। ભાભી રોજ સવારે હોસ્પિટલ જવા નીકળે તે જ સમયે મારા કામ પર હું પણ નીકળતો। જ્યારે ભાભી ઘરે પરત ફરતી ત્યારે હું એ સમયે ઘરે પરત ફરતો। થોડા દિવસ આમ જ ચાલ્યું। ભાભી પણ સમજી ગયા કે હું એમને વારંવાર જોયા કરું છું। માંડ 2 મહિના વીતી ગયા। ઉનાળાના દિવસો આવી ગયા। ભાભીએ તેની નાની છોકરીને તેના દાદા દાદી પાસે મોકલી દીધી। હવે ભાભી ઘરમાં એકલી હતી। એક દિવસ હું ઓફિસે ઘરે પાછો આવ્યો ત્યારે તે ગેટ ઉપર ઊભી હતી। ભાભીએ મને બોલાવી અને કહ્યું, સાંભળો, તે શું છે? મારો ફોન કામ નથી કરતો, તમે એક નજર કરશો? હું પહેલેથી જ ભાભીને મળવાની તક શોધી રહ્યો હતો। મેં ભાભી સાથે આ પહેલા પણ ઘણીવાર વાતચીત કરી હતી, પરંતુ તેની સાથે હંમેશા કોઈને કોઈ વ્યક્તિ રહેતું હતું। મેં કહ્યું, ભાભી, હું કપડાં બદલી આવું છું। હું મારા રૂમમાં આવ્યો। મેં કપડાં બદલ્યા, ફ્રેશ થઈને ભાભીના રૂમમાં ગઈ। મેં જઈને બેલ વગાડી અને ભાભીએ દરવાજો ખોલ્યો। હું અંદર જઈને સોફા પર બેસી ગયો। થોડા સમય પછી તેમનો ફોન રિપેર કર્યો। પછી ભાભી મારા માટે ખાવા પીવા માટે કંઈક લાવ્યા। પછી શું? હું ચા પીતો રહ્યો અને ભાભીને જોતો રહ્યો। અમે થોડી વાર બેઠા અને વાતો કરી। મેં ભાભી પાસેથી તેમનો નંબર પણ લીધો। કહ્યું કે જો તમારે કંઈ પણ કામ હોય તો મને ફોન કરો અને પછી હું મારા ઘરે આવી ગયો। રાત્રે લગભગ 9 વાગે ભાભીએ મને તમારો આભાર એવો મેસેજ મોકલ્યો। ત્યારે જ મને સમજાયું કે મારું કામ થઈ શકશે। પછી અમે બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા। તે એકલી હતી અને હું પણ। રાત્રે લગભગ 12 વાગ્યા સુધી વાતચીત ચાલી હતી। પછી મેં કહ્યું, ચાલો હવે સૂઈ જઈએ, રાત બહુ થઈ ગઈ છે। તો તેણે કહ્યું, હું એકલી સૂઈ શકતી નથી, મને બીક લાગે છે, તમે અહીંયા સૂવા આવો। અને પછી હું ત્યાં ગયો। ભાભીના ઘરમાં એક જ પથારી હતી કારણ કે તે એકલી રહેતી હતી। જ્યારે મેં ભાભીને પૂછ્યું કે એક જ પથારીમાં સૂવાનું છે તો ભાભીએ કહ્યું કે હા, કોઈ વાંધો નથી, તેમાં 2 લોકો આરામથી સૂઈ શકે છે। હું પણ તેની સાથે સૂઈ ગયો। રાતના 2 વાગ્યા હતા। ભાભી મારી બાજુમાં સૂતા હોવાથી મને ઊંઘ નથી આવતી। મેં થોડી હિંમત કરીને મારો હાથ અગાર કર્યો તો ભાભી હલવા લાગ્યા અને મેં મારો હાથ પાછો લઈ લીધો। હું તેનાથી ડરવા લાગ્યો। ભાભી મને બોલે તો નહીં। ભાભીએ મારી સામે જોઈને પૂછ્યું, શું થયું? તમને ઊંઘ નહીં આવતી? મેં કહ્યું, ના, મને ઊંઘ નહીં આવતી। ભાભીએ કહ્યું, હવે સૂઈ જાઓ, રાત બહુ થઈ ગઈ છે। આટલું કહીને ભાભી ફરી સૂઈ ગયા। ભાભી જલ્દી સૂઈ ગયા તેથી મેં મારું કામ શરૂ કર્યું। થોડી વાર પછી મને સમજાયું કે ભાભી જાગી ગયા છે। મેં તેના કાનમાં પૂછ્યું, તમે જાગો છો? ભાભીએ ધીમેથી હા પાડી।
હું ખુશ થઈ ગયો અને પછી બીજા દિવસે સવારે 10 વાગે મારી આંખ ખુલી। ભાભીએ મારા માટે ચા તૈયાર કરી લઈ આવી। ભાભી ખૂબ જ ખુશ દેખાતી હતી। મેં પૂછ્યું, તમને મજા આવી? હા, મજા આવી। પછી થોડા સમય પછી હું મારા ઘરે પાછો આવ્યો। તે દિવસની હું રોજ ભાભીના ઘરે જવા લાગ્યો। આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને કરી લો સબસ્ક્રાઈબ।